આદિવાસી વિસ્તારની તમામ શાળાઓમાં આદિવાસી સમાજનો ઇતિહાસ બાળકોને ખરેખર ભણાવવો જોઈએ। આ એક મુસ્લિમ સમાજના શિક્ષક પંચમહાલ જિલ્લાના શહેર તાલુકાના વતને જીવો આદિવાસી સમાજના ઇતિહાસને ઉજાગર કરે છે અને આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડા શું હતા અને શું કરતા હતા અને શું ઇતિહાસ છે આદિવાસીના તે બાળકોને સમજાવી રહ્યા છે અને ખરેખર આપણા આદિવાસી વિસ્તારની અંદર ઉમરગામથી લઈને અંબાજી સુધીના વિસ્તારોમાં બાળકોને ખરેખર આપણો આદિવાસી સમાજનો જે ઇતિહાસ છે અત્યાર સુધી બાળકોને સમજાવવામાં આવ્યો નથી। મારું એવું માનવું છે કે ઉમરગામથી અંબાજી સુધીના તમામ આગેવાનો દરેક કલેક્ટરશ્રી અને શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રીને જણાવવું જોઈએ કે અમારા વિસ્તારના બાળકોને અમારો જે ઇતિહાસ છે તે બાળકોને પણ ભણાવવામાં આવે, કેમ કે આદિવાસીનો ઇતિહાસ દબાવી દેવામાં આવ્યો છે એટલા માટે આજના બાળકોને એ પણ ખબર નથી કે આપણો અધિકાર શું છે। અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। સરકારે આ બિરસા મુંડા ઉપર ખોટો આરોપ મૂકી, ખોટો કેસ કરી અને બિરસા મુંડાને પકડી 1855 ની અંદર જેલમાં નાખી દીધા। 2 વર્ષ સુધી જેલમાં રાખ્યા। 2 વર્ષ પછી 1897 ની અંદર બિરસા મુંડાને જેલમાંથી છોડવામાં આવ્યા। 1897 માં જેલમાંથી છૂટ્યા પછી ફરી પાછા બિરસા મુંડાએ ઉલ ગુલામ ચળવળ શરૂ કરી। કઈ ચળવળ શરૂ કરી? અને એમણે સફેદ ઝંડાવાળું જે બિરસા રાજ છે એ બિરસા રાજ સ્થાપવાનું નક્કી કર્યું, પરંતુ એમને સફળતા મળે એ પહેલા 1900 ના વર્ષમાં માત્ર 25 વર્ષની નાની વયે બિરસા મુંડાનું અવસાન થયું। બિરસા મુંડાને આજે પણ આદિવાસી સમાજ પોતાના ભગવાન માને છે। ઓકે, સમજ પડી?